કોઈ વ્યક્તિ તમને છોડીને જાય છે, પણ સાચું કહું તો સૌથી વધારે દુઃખ એ વ્યક્તિ નથી આપતી, એ વ્યક્તિની યાદો આપે છે. રાત્રે અચાનક તેનો વિચાર આવે છે, કોઈ ગીત સાંભળો તો આંખો ભીની થઈ જાય છે, કોઈ જગ્યા પર જાઓ તો પાછું બધું યાદ આવવા લાગે છે. તમે વિચારતા હશો, હું હજી તેને ભૂલી કેમ નથી શકતો? એક નાની સ્ટોરીથી સમજીએ. એક છોકરો હતો, તેને કોઈ છોકરી પસંદ હશે, આજે તેના સાથે નથી. એને લાગતું હતું કે એ છોકરી વગર એ જીવી નહીં શકે. તે દરરોજ તેનું ઇન્સ્ટાગ્રામ ચેક કરતો, જૂના ફોટાસ જોતો, જૂની ચેટ વાંચતો અને એ વિચારતો કે એક દિવસ એ પાછી આવશે. પણ 6 મહિના પસાર થઈ ગયા, પણ તે છોકરી આવી નહીં. પણ એક દિવસ એ છોકરાને સમજાણું કે હું પેલી છોકરીને નહીં, હું પેલી છોકરીની યાદોને પકડીને બેઠો છું. બસ એ જ દિવસથી તેની જિંદગી બદલાઈ ગઈ. આજે આપણે એ જ સમજવાના છીએ. નંબર 5, તમે વ્યક્તિને નહીં પણ તે વ્યક્તિ સાથે કેવી રીતે તમે રહેતા એ હેબિટને તમે મિસ કરો છો. ઘણા લોકોને લાગે છે કે હું એને બહુ પ્રેમ કરતો હતો, પણ સત્ય શું છે? તમે રોજ ગુડ મોર્નિંગ મેસેજ મોકલતા હતા, દરરોજ ફોન પર વાત થતી હતી, તમારી દરેક ખુશી તમે એની સાથે શેર કરતા હતા, તો તમારું બ્રેન આ બધી જ બાબતની હેબિટ બનાવી ચૂક્યું હતું. ને જ્યારે આ હેબિટ તૂટી જાય ત્યારે આપણું બ્રેન આ બાબતને ખીચાવ અનુભવે છે અને એટલે તમને લાગે છે કે હું એ વ્યક્તિ વગર રહી નહીં શકતો. હકીકતમાં તમે હેબિટ વગર નથી રહી શકતા. નંબર 4, યાદ હંમેશા રિયાલિટી કરતા બહુ જ સુંદર લાગે છે. તમારું જ બ્રેન તમારી સાથે એક અજીબ જ રમત રમે છે. તે ફક્ત સારી યાદો જ બતાવે છે. તે હસતી હતી, તેની સાથે ફરવા જતા હતા, તેના સરપ્રાઈઝ. પણ બ્રેન તમને એક વસ્તુ ભૂલાવી દે છે. કેટલા ઝઘડા થયા હતા, કેટલી વાતો તમે એકબીજાને બોલી હશે, ને કેટલી રાતો રડવામાં કાઢી હશે, ને કેટલી વાર તમે ઇગ્નોર કરવામાં આવ્યા હતા. આને સાયકોલોજીમાં કહે છે રોઝી રેટ્રોસ્પેક્શન. આપણે જ ભૂતકાળને હકીકતમાં આપણી જ કલ્પનાથી વધારે સુંદર બનાવી દઈએ છીએ. નંબર 3, જેટલું તમે ભાગશો એટલી યાદ પાછળ આવશે. ઘણા લોકો શું કરે છે, યાદ આવે એટલે ઇન્સ્ટાગ્રામ ખોલી દે, ગેમ રમવા લાગે, મૂવી જોવા લાગે, બિઝી બની જાય. પણ પેઇનને ઇગ્નોર કરવાથી પેઇન જતું નથી, બસ થોડા સમય માટે છુપાઈ જાય છે ને એક દિવસ ફરીથી સામે આવી જાય છે. તમારી લાગણીઓથી ભાગશો નહીં, તેને સ્વીકાર કરો, રડો, લખો, વાત કરો, ફ્રેન્ડ સાથે શેર કરો, ને ગુસ્સો આવે તો ગુસ્સો પણ કરો. આ બધી વસ્તુ તમને ધીમે ધીમે હીલ કરવામાં મદદ કરશે. નંબર 2, ક્લોઝર ક્યારેય સામેની વ્યક્તિ નહીં આપે, તમારે પોતે જ આપવું પડશે. ઘણા લોકો વર્ષો સુધી રાહ જોવે છે. બસ એ એકવાર સોરી બોલે તો હું આગળ વધી જાઉં, બસ એકવાર મને કારણ બતાવી દે તો હું આગળ વધી જાઉં. પણ ઘણીવાર ક્યારેય જવાબ મળતો નથી અને જીવન રાહ જોવામાં પસાર થઈ જાય છે. સાચું ક્લોઝર ત્યારે જ મળે છે જ્યારે તમે સ્વીકારી લો કે દરેક પ્રશ્નનો જવાબ મળવો જરૂરી નથી. નંબર 1, સૌથી પાવરફુલ, પ્રેમ છોડતો નથી, તમારી ખુદની ઓળખ ખોવાઈ જાય છે. સૌથી મોટું દુઃખ બ્રેકઅપ નથી, સૌથી મોટું દુઃખ તો એ છે કે તમે તમારી આખી ઓળખ એક વ્યક્તિ સાથે જોડી દીધી હતી. તમારી ખુશી, તમારું મોટિવેશન, તમારો ગોલ, તમારા સપના, બધું એની આસપાસ હતું. જ્યારે એ ગઈ ત્યારે તમને પણ લાગ્યું કે હું ખોવાઈ ગયો. પણ એક સવાલ પૂછો, તેને મળ્યા પહેલા તમે કોણ હતા? એ વ્યક્તિના આવવા પહેલા પણ તમે જીવતા જ હતા ને? હસતા હતા, સપના જોતા હતા, તમારા ખુદના ગોલ્સ હતા, તમારું મોટિવેટ હતું. આજે ફરીથી એ જ વ્યક્તિ બનવાનો સમય આવી ગયો છે. કોઈને ભૂલવાનું લક્ષ્ય ના બનાવો, કારણ કે જ્યારે તમે તમારી જાતને પાછા મેળવી લ્યો છો ત્યારે યાદો તમને દુઃખ નથી આપતી, તે ફક્ત એક ચેપ્ટર બની જાય છે. જો આજે પણ તમને કોઈની યાદો રોકીને રાખે છે તો એક વાત યાદ રાખજો, કેટલાક લોકો આપણા જીવનમાં રહેવા માટે નથી આવતા, પણ આપણાને કંઈક શીખવવા માટે આવે છે. અને કદાચ આ વ્યક્તિએ તમને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો હશે તો એમના માટે એક ધન્યવાદ. પહેલા પોતાની જાતને જ પ્રેમ કરવો. જો આ વિડીયોએ તમને થોડી પણ મદદ કરી હોય તો કોમેન્ટ કરો મૂવ ઓન.